जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। समर्थ सत गुरुदेव देवाधि देव दयालं महामंगलमयमुरत सुरत सुख रूप रसालं दिव्यतनो घनश्याम महद सबहि पेलायत प्रसिद्ध प्रौढ़पति मादयंस सब ताई मेलायत। ऐसे परम गुरु माद शांत सदरूपयनोपम सकृतयंस सेवित विभूति कर्ण निरूपम षोडश चेन संयुक्त तनोदर तेजय परबल विभूति षोल संयुक्त कला खट दश जिनो कल ऐश्वर्य जैनो महाद मनोरथ पूरे मन का करण जुग जन वेश प्रगट किए ज्ञान कदंका भुवन त्रियटंकार ज्ञान गम गर्जतयद्भुत अनंतयांश विखर मिलनपति तय करण जत उपजानयानमेव करुणामय करता शरणे वैरि सबयंसयनन्त जन्मय गरता ये निर्मलतनोयांश वांसने काय मिलायत सकेतो नहीं कर्म कर्म सब काय छुड़ायत। ऐसे परम गुरु प्रगट सजन सुख काज तनोदर श्रीमत कुबेर सर्वज्ञ गति पर सेवचराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दासा जुग जग महाजन वेद करण विज्ञान प्रकाश देवो यादो विददाति विश्वम् इच्छा प्रिया ज्ञान समन्वित सर्व हेतु स्वतंत्र परमेश्वरो कर्तारणाभ्यां प्रणमाम्यहं तम् समस्त कल्याण गुण करयो लौकिकनाथाय किल लोक पूज्य सच्चिदनो नित्य सुख स्वरूप कर्तारणाभ्यां प्रणमाम्यहं तम् योगशास्त्रिराजेव समस्तजन्तो न पीतेव गोपा यति सृष्टिगोप्ता सत्य प्रिय सर्वगुरु गल्यान
कर्तारमाद्यं प्रणमाम्यहं तं शब्दार्थसम्बन्ध विधिविदाय धर्मोपदेशं श्रुतिभिः करोति यो वारयते जनान् धर्मात् कर्तारमाद्यं प्रणमाम्यहं तम् प्रकृति विजयवत्या ब्रह्मयाग्नि से मंगलारति करत मुदित और Santa Isha Bhani
શ્રીમંત કરુણા સાગર મહારાજ વિદ્વાન પ્રિયદાસજી સાત કેવલ સત કેવલ સાહેબ તેજ વિશેષ વિભૂતિ શક્તિ પાવનમ અજમિયાપતિ શ્રીપતિ શારદ શેષ સહસ્ર મુખે ગાવન સંત સહાય કરણ નિજ કરતા ભક્તવત્સલ નરતાનુધરે શ્રીમદ કુબેર સબ સુખ કે દાતા દાસ હૈ તો દૌલત ફિરે. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં આવેલા 14 લોકની અંદર પ્રગટ થયા. ત્યાર પછી આ પૃથ્વી ઉપર રહેલા 7 દ્વીપોમાં દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી પ્રગટ થઈ જગતના જીવોને યથાર્થ જ્ઞાન દ્વારા સૃષ્ટિના સાચા સર્જનહારની ઓળખ કરાવી છે. કારણ કે આ જગતની અંદર નકલી ભગવાનોની સ્થાપના બહુ થવા માંડી ત્યારે અસલી સર્જનહારને બધા ભૂલી ગયા. એટલે ધર્મ માર્ગની અંદર વિશેષ અંધશ્રદ્ધાઓ આવી ગઈ. ત્યારે સર્જનહારે આ જગતની અંદર જોયું, નિજ પતિ ઈત હે આજ્ઞા દેઈ આપ અંશ પઠાવનમ. પોતાના સાનિધ્યમાંથી પરમ વિશેષ અંશ પરમ ગુરુને હુકમ કરે છે કે તમે આ જગતમાં જાઓ અને નકલી સિદ્ધાંતોનું ઉત્થાપન કરી અને સર્જનહારના સત્ય સિદ્ધાંતનું તમે સ્થાપન કરો. વિશ્વના સર્જનહાર એક છે, અનેક નથી, પરંતુ જગતમાં માન્યતાઓ અનેક છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંતાન હોય એના પિતા એક જ હોય, બે ના હોય. એવી જ રીતે આ જગતની અંદર જેટલા પણ અંશો ઉત્પન્ન થયા છે એક સર્જનહારના જ અંશો છે. કોઈ અલગ અલગ દેવોએ ઉત્પન્ન કરેલા નથી. તો જગતના જે દેવતાઓ છે, જે બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ બધા જ એક સર્જનહારના અંશ છે. પરંતુ અજ્ઞાનતાના કારણે જગતના જીવો
સર્જનહારને ભૂલી ગયા અને પોતાને પણ ભૂલી ગયા છે, ત્યારે આ જગતની અંદર જે કોઈ મહાન પુરુષો થયા, અવતારી પુરુષો થયા અને એમણે મહાન કાર્યો કર્યા, એ કાર્યોના આધારે એમને એ સર્જનહાર માને છે. પણ વાસ્તવિક કોઈ મહાન કાર્ય કરે એટલેથી એ સર્જનહાર બની જતા નથી. મહાન કાર્ય બધા જ કરી શકે છે. એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ મહાન કાર્ય કરી શકીએ છીએ. પરંતુ જેમણે જગતનું સર્જન કર્યું છે એ જ સર્જનહાર છે. એ સિવાય અન્ય કોઈ સર્જનહાર નથી. એવું સ્થાપન કરવા માટે કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં આવ્યા છે અને જગતના જીવો ઉપર કરુણા કરી છે. સઘન ઘન નિર્શુદ્ધ કરુણા શ્રીમદ કુબેર કી જબ થઈ. જે વરસાદ થાય એવી જ રીતે પરમ ગુની કરુણા વરસાદ જેવી છે. કારણ કે અહીંયા પાણી તો આપણને છે ને નળ કનેક્શન થી પણ આવે છે, જમીનમાંથી પણ મળે છે. પણ એ બધું પાણી કેવું હોય? જમીનના ગુણધર્મ વાળું હોય છે. જ્યારે આકાશમાંથી પડતું પાણી બધી જગ્યાએ સરખું હોય, એકદમ મીઠું હોય, ટોપરા જેવું કે છે. તો કરુણાસાગર મહારાજની કરુણા વરસાદ જેવી છે. અને વરસાદ વરસે એટલે જમીનની અંદર રહેલી જે વનસ્પતિના બીજો છે ને બધા ઉગી નીકળે છે. એ વરસાદનો સ્પર્શ ના થાય, પાણીનો સ્પર્શ ના થાય ત્યાં સુધી જેમ બીજ પડ્યા હોય એમના એમ જ રહે છે, જળવત રહે છે. એમાં સંસારની અંદર આપણે બધા સર્જનહારના બીજ છીએ. કૈવલના જ્ઞાન વિના, સર્જનહારના જ્ઞાન વિના બધા જડવત છીએ. આપણને આપણા સ્વરૂપની ખબર પડતી નથી. પણ જેવો પાણીનો સ્પર્શ થાય એટલે બધા બીજ હોય ને એ બધા ઉદય થાય છે. જમીનમાંથી ઉગે એટલે કઈ બાજુ ગતિ કરે? ઉપર તરફ. ઉપર તરફ કેમ કરે છે? આડા કેમ નથી વધતા? આડા જગ્યા તો હોય છે ને, તો ઉપર તરફ કેમ ગતિ કરે છે? કારણ કે એને જીવન આપનાર માલિક ઉપર છે. વનસ્પતિને જીવન વરસાદનું મળે છે. એટલે કોઈ પણ વનસ્પતિ ઉગશે એટલે એ આકાશ તરફ જ ગતિ કરશે. પછી ભલે ને તમે ઘરે કોઈ છોડ આવીને ઘરમાંથી પાણી પાવ, પણ બધું જ પાણી આખર તો વરસાદનું જ કહેવાય છે. વરસાદના લીધે જ આપણા ઘરમાં પાણી હોય છે. વરસાદ ના વરસે પછી તમે પાણી પાજો, 1 વર્ષના વર્ષે, 2 વર્ષના વર્ષે, 1 વર્ષમાં હાહાકાર થઈ જાય. એટલે પાણી મૂળ તો આકાશનું જ છે. એ આવે છે ત્યારે જમીનની અંદરથી આપણને પાણી મળે છે. એમ જે બધા બીજ છે એ ઉદય થાય છે અને આકાશ તરફ ગતિ કરે છે, પોતાના સર્જનહાર તરફ ગતિ કરે છે. એવી જ રીતે પરમ ગુરુની કરુણાથી, એમનું જ્ઞાન મળવાથી, એનું લક્ષ્ય મળવાથી, એની દીક્ષા મળવાથી આપણે જળ બીજ જેવા છીએ, એમાંથી ઉદય થઈ અને આપણે માલિક તરફ આગળ ગતિ કરવાની છે. અને આપણા સ્વરૂપને આપણે ઓળખવાનું છે. બીજમાં હોય ને ત્યાં સુધી એ ખબર ના પડે કે આનું સ્વરૂપ કેવું છે. પણ પાણી મળે એટલે એની અંદરથી બીજ ઉદય થાય છે, અંકુર, અને આખું વૃક્ષ બને છે. તો બીજની અંદર રહેલું જે સ્વરૂપ છે એ પાણી મળતા એનો ઉદય થાય છે અને એનું સંપૂર્ણ સ્વરૂપ બને, પછી એને ફળ લાગે છે. એમ આપણા સ્વરૂપની ઓળખાણ થશે ત્યારે જ આપણને મોક્ષરૂપી ફળ મળશે. નહીં તો શું થશે? એક શરીરમાંથી બીજા શરીરમાં આપણે ફર્યા જ કરવાનું છે. તો એમાંથી છૂટવા માટે પરમ ગુરુ આ વિશ્વમાં
આપણા સત્ય સ્વરૂપનું જ્ઞાન લઈને આવ્યા છે, આપણી ઓળખાણ કરાવે છે કે આપણે બધા એક જ સર્જનહારના અંશ છીએ. તો કોઈના પ્રત્યે આપણે રાગ દ્વેષ રાખવો જોઈએ, કોઈના પ્રત્યે આપણે ઈર્ષા કરવી જોઈએ, કોઈના પ્રત્યે ક્રોધ કરવો જોઈએ નહીં. આપણે તો ઘરના સભ્યોમાં લડ્યા કરીએ છીએ, કારણ કે આપણે પોતાને જાણતા. જો પોતાને જાણીએ ને તો કોઈની સાથે આપણે લડાઈ ના થાય, એવું આપણું નિર્મળ સ્વરૂપ છે અને એમાં જ આનંદ છે. પણ એ સ્વરૂપને ભૂલીને આપણે અહીંયા આપણું સ્વરૂપ કંઈક જુદું માની લીધું છે. હું શરીર છું એવું માનીએ છીએ તો એ શરીરમાં જ રાગ અને દ્વેષ છે, મોહ અને માયા છે, ઈર્ષા અને દ્વેષ છે. તો એ આપણને દુખી કરે છે. તો એ ભ્રાંતિને દૂર કરી આ શરીરમાં રહેલું આપણું સ્વરૂપ કેવું છે. શરીર અલગ વસ્તુ છે, શરીર રહેવા વાળું છે એ તો આજે છે, સમય જતા એને છોડી દેવું પડશે. અને આજે જેવું છે એવું ને એવું કાયમ રહેવાનો. નાનું બાળક હોય ત્યારે કેટલું સુંદર લાગે, બધાને પ્રેમથી બોલાવે, પણ ઘરડા હમું કોઈ જુએ છે? કમ સે કમ સકેબલ સાહેબ તો કહેજો. પણ એને જોઈને વિચારવાનું છે કે આપણી દશા પણ આવી જ થવાની છે. આજે ભલે યુવાની હોય, એના મદની અંદર આપણે એના સામું ના જોઈએ, પણ શરીર એ શરીર છે, એની મમતા છોડવાની છે. આજે કદાચ સુંદર હોય તો સુંદર તો છે જ, પણ એ સુંદર ભગવાને બનાવ્યું છે, તો ભગવાનને યાદ કરીએ. અને કાયમ નથી રહેવાનું, એટલે એમાંથી આપણે આનંદ નથી કરવાનો. એ આનંદ પાછો રહેશે નહીં. પણ આ શરીર ક્યારે સુંદર રહે ખબર છે? આ શરીરમાં આપણું જે સત્ય સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, અંશ સ્વરૂપ છે, એના લઈને એ સુંદર છે, એની ચેતનાથી સુંદર છે. એમાંય કેટલી બધી વિકૃતિઓ આવે છે. યુવાનીમાં પણ વિકૃતિઓ આવી જતી હોય છે. બીમારી લાગે, કઈ રોગ નીકળે તો સુંદર દેખાતું શરીર આપણું બિહામણું થઈ જાય છે. એવા ભયંકર રોગ થાય. જો કોરોના આવ્યો, કોઈ પાસે આવે? અગા હોય તો કોઈ પાસે ના આવે. એટલે શરીરના પ્રભાવમાં આપણે આવી ગયા છીએ. પણ ખરેખર જે શરીર ચાલે છે એ કોના વડે ચાલે છે એને આપણે ઓળખવાનું છે. નહીં તો આ શરીરનું કોઈ મહત્વ નથી. આ શરીરમાંથી ચેતન ચાલ્યો ગયો, પછી શરીરને રાખ્યું તમે ઘરમાં? તો કોઈનું સુંદર શરીર હોય અને એમાંથી ચેતન ચાલ્યો જશે તો એ શરીરને કોઈ શોકેસમાં રાખશે? તો શરીરનું મહત્વ શું છે? તો એમાં આપણે અંજાઈ ગયા છે. પણ ખરેખર આ શરીરમાં રહેલ આપણું જે સત્ય સ્વરૂપ છે એના વડે શરીર ચાલે છે તો સુંદર છે, તો સારું છે. પણ પછી અરીસામાં જોયા જ નથી કરવાનું. ગમે તેટલું સુંદર સ્વરૂપ હશે, તમે અરીસાની સામે બેસી રહેશો? 2-4 કલાક તો બેસી રહેવું જોઈએ ને. એને જોઈને તમારે આનંદ જ કરવાનો, એમાં આનંદ મળતો હોય. ઘણા લોકોને ટીવી માંથી આનંદ આવે છે, તો ટીવી સામે તમે બેસી રહેશો? કેટલો સમય બેસશો? કોઈને બીબી માંથી આનંદ આવે છે, એના સામે બેસી રહેશો? સુંદર હોય તોય નહીં બેસી રહેશો. બહુ હામું જોવો, તમે હામું શું જોયા કરો છો? એટલે સંસારની સુંદરતા છે, એનું આપણે મૂલ્યાંકન કરવાનું છે કે ભગવાને કેવી આ સુંદરતા બનાવી છે. પણ છતાંય એટલું સુંદર નથી, એ કાયમ રહેવા વાળું નથી. પણ અંદર રહેલો જે આત્મા છે ને, ચૈતન્ય અંશ, એ તો કાયમ રહેવા વાળો છે. અને એ સુંદરમાં સુંદર છે, એના વડે જ દુનિયા સુંદર છે. તેવા સુંદર અંશોનું સર્જન કરનાર સર્જનહાર કેટલા સુંદર હશે.
એમના આપણે દર્શન કરવાના છે. પણ એ દર્શન તો આપણા સ્વરૂપ વડે જ થવાના છે, આ આંખોથી થવાના. પણ છતાંય આંખો આપણા માટે સાધન છે, આ શરીર આપણા માટે સાધન છે. ભગવાને આપણે જે શરીર આપ્યું છે ને કિંમતીમાં કિંમતી શરીર છે. આ દુનિયામાં ભલે પછી એનું મૂલ્યાંકન સુંદરતાથી થતું હોય, પણ ખરેખર સુંદરતાથી એનું મૂલ્ય નથી. જે શરીર દ્વારા માણસ સુંદર કામ કરે ને એ જ શરીર સુંદર છે. મીરાબાઈએ સારું કામ કર્યું તો આજે બધા જ એમના દર્શન કરે છે. અચરતબાઈએ સારું કામ કર્યું તો આપણે એનો ઇતિહાસ સાંભળીને દર્શન કરીએ છીએ. તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ તપસ્યા કરી તો આજે એનું શરીર પણ આપણા માટે દર્શન રૂપ બની ગયું છે, અને એની સાધના અને જીવન આપણા માટે પ્રેરણા રૂપ છે. ત્યાં કશું નથી. અહીંયા આ બાજુ ધ્યાન રાખો, પરમ ગુરુ અહીં બેઠા છે. આપણે તો આ દુનિયાના પ્રભાવમાં એટલા આવી ગયા છે ને કે શું છે એની જાણવાની બહુ ઈચ્છા આપણને થાય. કોણ આવ્યું ને કોણ ગયું એ તમને આવી મળીને જવાના છે, જે આવશે ને. અને પછી તમે ધ્યાનથી મળી લેજો, અને થોડી વાર રોકાઈ પણ જજો એવું લાગે તો. કાં તો એમને રોકી દેજો કે તમે આવ્યા ને અમને બહુ આનંદ થયો છે. ભગવાનમાં એવી પ્રીતિ થઈ જાય કે આજુબાજુ શું ચાલે છે ને એની આપણને ખબર ન રહે. એવી સુંદરતા અહીંયા ગુરુ મહારાજના સ્વરૂપની છે. પણ આપણું મન ક્યાંય સ્થિર નથી થતું. ક્યાંય સ્થિર નથી થતું. એ જ આપણા દુઃખનું કારણ છે. આ જગતની અંદર સદકાર્યો છે, સત્ય સ્વરૂપ છે, એને શોધીને ત્યાં આપણે સ્થિર કરવાનું છે. સદકાર્ય હાથમાં પકડ્યું એટલે પછી બીજું કઈ જોવાનું જ નહીં. એમાં આપણે પ્રીતિ જોડવાની છે. આ સાધન મળ્યું છે, શરીર મળ્યું છે, સદકાર્ય માટે મળ્યું છે. બાકી તમે ઘરમાં કામ ના કરો ને, બહુ રૂપાળા હોય ને પણ કામ ના કરે ને, કોઈ એને રાખે નહીં. હો, એને કોઈ ખાવા ના આપે. તમે બહુ રૂપાળા છો ને એટલે અમે તમને તૈયાર ડીશ આપીશું. એ કામ કરશે ને તો ખાવાનું મળશે, નહીં તો મળશે નહીં. તો રૂપ સારું મળે તો શરીરમાં રોગ થાય કે ના થાય? થાય છે. તો પછી એનું મહત્વ શું છે? એ સુંદર છે એટલું જ મહત્વ છે, પણ એના પ્રભાવમાં આપણે આવવાનું નથી. પણ મોટા ભાગે દુનિયા રૂપ રંગના પ્રભાવમાં આવીને દુનિયાના તમામ રૂપ પાછળ દોડે છે. પછી સારું મકાન હોય, સારી ગાડી હોય, સારી વસ્તુ હોય, માણસ એનું ચિંતન કરે છે, એની અંદર પાગલ થઈ જાય છે. આ સુંદર હોય, સુંદર બધાને ગમે, સારી જ વસ્તુ ગમે, પણ સારું મળે ક્યારે ખબર છે? આપણે શરીર મળ્યું હોય ને તો સમજવાનું સારા કામ કર્યા હશે ને તો જ સારું શરીર મળશે. કોઈ સારી વસ્તુ ક્યારે મળે? એમાં પણ આપણા સારા કર્મ હોય તો જ સારી વસ્તુ મળે. સારું મકાન ક્યારે મળે? એ પણ આપણા કર્મ અનુસાર જ મળે છે. એટલે સારું બધું જ ગમે છે, પણ સારું કરીશું તો જ સારું મળશે. અને સારું જે કઈ મળે ને એનું પાછું મૂલ્ય પણ કરજો. માનવ શરીર સારું તો મળ્યું છે પણ એનું મૂલ્ય નહીં કરીએ તો પછી આવું માનવ શરીર મળશે તો કયું મળશે? 2 પગમાંથી 4 પગ વાળું મળશે. પછી 6 પગ વાળું આવતું હોય તો એ મળે. પછી 8 પગ વાળું, પાછું બીજા ઘણાને તો કેટલાય પગ હોય છે. પેલું કાનખજૂર હોય ને એને કેટલા બધા પગ હોય. એટલે માનવ શરીર મળ્યું છે એનું મૂલ્ય કરવાનું છે. ગમે તેવું હોય, કોઈ પણ વર્ણની અંદર જન્મ લે, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાનું શરીર મહાન છે. બધાના શરીરની અંદર ભગવાનનું ભજન કરવાની મહાનતા છે. પણ કરીએ તો વેલા ઉઠવું પડશે. પણ લોકો ગોદડાને પ્રેમ કરે છે. શિયાળામાં તો વધારે પ્રેમ કરે. ઊંચું જ ના થાય એ કેટલું એને વહાલું લાગે. બોલો, ગોદડું. પણ આપણે તો ગોદડાને સમય જરૂર હોય ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરીએ, પણ સમય થઈ જાય પછી એમાં પ્રીતિ નથી રાખવાની, એને એમ હટાવી દેવાનું છે.
અને એ જ માણસ હિંમત વાળો કહેવાય. એને સુરવીર કહેવાય કે હવારે શિયાળાની ઠંડી હોય ને સમય થાય ને ગોદડાને ધક્કો મારી દે ને, એ હિંમત વાળો કહેવાય. બાકી પૂછો હવારમાં કેટલાથી ગોદડું ખસે છે. આપણા વડીલો તો હજુ ઉઠી જ જાય છે, પણ નવી પેઢી ખાસ એનો શિકાર બને છે. એટલે વેલા ઉઠીને પાછું આટા મારવાના, બીજું બધું તો થાય જ છે. ગાયો ભેંસો માટે તો ઉઠીએ જ છીએ. રખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા. એની સેવા કરે છે અને કરવી જ જોઈએ, આપણી ફરજ છે. નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, દેખો અજબ તમાસા, સંતો દેખો અજબ તમાસા. હવારમાં ઉઠીને ગુરુ મહારાજમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. ગાય ભેંસમાં શ્રદ્ધા છે, એની સેવા કરશું, એને ખવડાવશું તો આપણને બોગરડું ભરીને દૂધ આપશે. પણ આજે દૂધનો ક્યાં કોઈ મૂલ્ય કરે છે? દૂધ પીવાને બદલે લોકો તો કંઈક જુદું જ પીવે છે બધું. અત્યારે કોકા કોલા આવ્યા છે અને ઠંડા પીણા આવ્યા છે, એમાં લોકોને રસ પડે છે. ઘરનું દૂધ કેટલું કિંમતી છે, અમૃત જેવું, કેટલી મહેનત પછી મળે છે. અને કેમિકલ્સ વાળી વસ્તુઓ આપણે પીએ છીએ. આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, એ ભગવાનના ભજનમાં નહીં લાગે. એટલે આવું કચરો ખાવાનું પીવાનું છોડી અને હજુ એ ઠંડા પીણા સુધી રહેતો તો સારું કહેવાય. એનાથી પણ આગળ ગયા છે લોકો. જે બધા પ્રગતિ કરીને એ લોકો આગળ ગયા. પછી થોડી પ્રગતિ કરી આપણે કે ઇંગ્લિશ પીવે, જે પાછળ રહ્યા દેશી પીવે. કેટલાય ઘરોને બરબાદ કરી નાખ્યા છે અને માનવ જીવને બરબાદ કરી નાખ્યું. જે માનવ શરીરનો આહાર નથી એ માણસ કચરો અંદર નાખે છે. આજે ન ખાવાની વસ્તુઓ લોકો ખાય છે. માનવ શરીરમાં આપેલી બુદ્ધિને માણસે ભ્રષ્ટ કરી નાખી છે. આપણા હિન્દુ શાસ્ત્રો એમ કહે છે કે આપણે શું ખાવું જોઈએ? શું ખાવું જોઈએ? વેજીટેરિયન, વનસ્પતિજન્ય આહાર નું સેવન કરવું જોઈએ. તમાકુ ના ખવાય હો પાછી, નહીં તો એમ કે આ તો વનસ્પતિજન્ય કહેવાય. બુદ્ધિશાળી લોકો બહુ છે. હા, એને જે કરવું હોય ને એમાં એની બુદ્ધિ પાવરફુલ હોય. એક ભાઈને મેં કહ્યું કે આ બીડી ના પીવાય, કે ભગવાને બનાવી શું કામે? એને શું જવાબ આપો? એટલે ભગવાને બીડી નથી બનાવી, બીડી તો માણસે બનાવી છે. તો તમાકુ એને બનાવી. તમાકુ ભગવાને બનાવી એટલે શા માટે બનાવી છે? તાર ખાવા માટે જ બનાવી છે ને. ભગવાને તો ધતુરો બનાવ્યો, તું ખાને. એ બધું નથી વિચારતો પાછો કે ભગવાને તમાકુ શું કામ બનાવી? તાર ખાવા માટે જ બનાવી છે. ભગવાને સારી વસ્તુ બનાવી છે ધ્યાનમાં નથી આવતી. ભગવાને શાકભાજી બનાવ્યા છે, ભગવાને અનાજ બનાવ્યા છે, ભગવાને ફળો સુંદર બનાવ્યા છે. આવા મૂર્ખ લોકોને છે ને આ ફળ નથી ભાવતા. આજે એને દૂધ નથી ભાવતું અને કચરો જ ખાતા હોય છે. પછી ભગવાનનું ભજન કરે કેવી રીતે? એટલે ભગવાને આપણને અમૂલ્ય આ શરીર આપ્યું છે, એક અમાનત આપી છે. એનું આપણે મૂલ્ય કરી અને ભગવત સ્મરણ કરવાનું છે. ભાગ્યશાળી તો છીએ, પરમ ગુરુના દર્શન થયા, એના શરણમાં આવ્યા છીએ. પણ એની દીક્ષા મળી જાય ને તો આપણા ભાગ્યનો ઉદય થશે. બીજકને પાણી મળે ને જેમ ઉદય થાય ધીમે ધીમે, પણ ફરી પાછું પાણી આપતું રહેવું પડે. હો ભાઈ, એક વખત પાણીમાંથી આખો છોડ ના થઈ જાય, એને ફળ ના લાગે, થોડી વાર ઉગે ને પછી પાણી ના મળે ને તો પછી એમ ઘણા લોકોને સત્સંગ મળે, પછી આજે મળ્યો પણ ફરી પાછો ના મળે તો હુકાઈ જાય. એટલે અઠવાડિયે સત્સંગ જરૂરી છે. બહુ લાંબો ગાળો પડશે ને તો એ પછી જેમ વરસાદ ખેતરમાં બધું વાવ્યું છે ને
અઠવાડિયું 15 દિવસ ના આવે ને એટલે લોકો એમ કે વરસાદની જરૂર છે. જેને વાડી હોય, કુવા હોય કે બોર હોય એને વાંધો ના આવે, પણ બાકીની જે ખેતી છે ને વરસાદ આધારિત, એ લોકો રાહ જોવે કે વરસાદની જરૂર છે, ભગવાન થોડો વરસાદ આપી દે તો સારું. એ જો 15 દિવસમાં માગણી કરે તો આપણા જીવનમાં પણ સત્સંગ રૂપી વરસાદ નહીં થાય તો આપણું જીવન ખુશ નહીં રહે. અને અઠવાડિયે તમને સત્સંગ મળશે ને તમે સદાય ખુશ રહેશો. તમારા ઘરમાં ખાવાનું નહીં હોય તોય ખુશ રહેશો. રઘુરામ મહારાજ પાસે કંઈ નહોતું પણ છતાંય ખુશ રહેતા હતા. કેમ? તો ભગવાનનું સ્મરણ કરે. એટલે માનવ જીવન મળ્યું છે તો આપણે ભગવત સ્મરણ કરી, સેવા કરી, ધ્યાન કરી, પૂજા કરી, પ્રાર્થના કરી અને ખુશ રહેવાનું છે. તમે હંમેશા ખુશ રહી શકશો, ગમે ત્યારે ખુશ રહી શકશો. ભગવાનનું નામ ગમે ત્યારે લેવાય. ઊંઘ ના આવતી હોય તોય ભગવાનનું નામ લે, ઊંઘ આવી જાય. અને એનાથી ના આવે ને તો મારી પાસે આવજો, કથામાં બેસજો, ઊંઘ આવી જશે. અડધો કલાક નહીં આવે તો આપણે કલાક ખેંચીશું, પણ ઊંઘ તો લાવી જ દઈશું. આ બધાને ઊંઘાડ્યો હોય તો દિવસે આવી જાય ઊંઘ, બોલો તો રાત્રે કેમ ના આવે? તો મહાપુરુષો પાસે ઔષધિ છે. સત્સંગ એક એવી ઔષધિ છે કે જેમ ઔષધ તમામ પ્રકારના રોગોને દૂર કરે છે, એમ આપણા જીવનમાં જે સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધાને દૂર કરનાર ઔષધિ એ જ્ઞાન છે, એ સેવા છે, એ સ્મરણ છે, એ ધ્યાન છે. ધ્યાન તમે કરો ને એટલે તમને ખબર પડે કે સમસ્યા શું છે, સમસ્યાનું સમાધાન શું છે, ધ્યાનમાંથી મળશે તમને. અને એનું સોલ્યુશન પણ મળશે. બીમારીને ખ્યાલ આવશે. નહીં તો આજે લોકોને બીમારી લાગી છે ને પોતાને ખબર નથી કે મને શું બીમારી છે. ઘરમાં હું કેટલો ગુસ્સો કરીને બીજાને હેરાન કરું છું પોતાને ખબર ના હોય, પણ ધ્યાનમાં બેસે તો ખબર પડે કે હું આ કરું છું ને બહુ ખોટું છે. અને બીજા આપણા સામે કરે તો આપણને ના ગમે. તો પહેલા તો આપણે આપણું જ અવલોકન કરવાનું છે કે આપણી બીમારીઓ શું છે, પછી એને દૂર કરવાના ઉપાય પણ તમને ધ્યાનમાંથી મળશે. તમે જેટલું એનું ચિંતન કરો છો અંતર્મુખ થઈને ધ્યાન દ્વારા એકાગ્રતાથી, એટલું જ એનું સમાધાન મળે છે. પણ આપણે સમાધાન માટે બહાર ભટકીએ ને, શું કરીએ? આને કહીએ, પેલાને કહીએ. પેલા એમ કે અહીંયા એક બાબા આવ્યા છે દોરા બાંધે છે તો આપણે વળી ત્યાં જઈએ. એમ બધે ભટક્યા કરીએ ને તો એનું સમાધાન ના થાય. પણ જ્ઞાનથી, સમજણથી દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી થશે. બાકી તો આ જગતની અંદર લોકો દુખી છે અને અંધશ્રદ્ધા અને વહેમોની અંદર વધારે દુખી થાય છે. તો કરુણાસાગર બાપજી આપણા માટે જ્ઞાન લઈને આવ્યા છે. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પરમ ગુરુ દિવ્ય સ્વરૂપ લઈને આવ્યા છે, દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. એમના દર્શન માત્રથી આપણા દુઃખ ટળી જાય. આ નારણદાસજી મહારાજ શ્રીનો અનુભવ છે. પરમ ગુરુનું સ્વરૂપ એટલું બધું સુંદર છે, એટલું જ નહીં, એ સાથે સાથે એટલું પવિત્ર છે કે જેમના દર્શન અને પૂજનથી આપણા ત્રિવિધિના તાપ ટળી જાય. સંત તુલસીદાસ એમની સ્તુતિની અંદર, ભજનની અંદર કહે છે, પાપ તાપ પૂજનથી સમાય, પાપ તાપ પૂજનથી સમાય. પરમ ગુરુના પૂજનથી આપણા પાપ અને તાપ બંનેનું શમન થાય છે. સેવા કરીએ, નિત્ય નોછાવર કરીએ સેવા સદગુણ સાગરને. એવા પરમ ગુરુને આપણે વંદન કરીએ છીએ, એમના આપણે દર્શન કરીએ છીએ, જેના દર્શન માત્રથી આપણને શાંતિ મળી જાય. દર્શન માત્રથી તમામ પ્રકારના દુઃખો ટળી જાય એવો અનુભવ નારણદાસજી મહારાજ શ્રીનો છે. અને કહે છે કે દર્શન તે સબ દુઃખ ગયા, નિરીખ્યા શ્રીમત કુવે. દર્શન કરીએ એટલે આપણી આંખો ત્યાં સ્થિર થઈ જાય, આપણને ધ્યાન લાગી જાય.
અને એનું જ્ઞાન શ્રવણ કરવાની જિજ્ઞાસા થઈ જાય અને જ્ઞાન શ્રવણ કરીએ ત્યારે પરમ ગુરુના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ થાય, જે દર્શનથી આપણા બધા જ દુઃખો ટળી જશે. આપણે ખાલી 5 સેકન્ડે ત્યાં દર્શનમાં આપણી દ્રષ્ટિ સ્થિર ન થાય તો આપણા દુઃખ જતા નથી. પણ ધ્યાનથી દર્શન કરીએ, જ્ઞાનથી દર્શન કરીએ તો આપણને દિવ્યતાનો અનુભવ થશે અને એના દ્વારા આપણને દિવ્ય દ્રષ્ટિ મળશે અને દિવ્ય દ્રષ્ટિ મળશે ને તો બધા જ દુઃખો ટળી જશે. જરૂર છે માત્ર આપણી દ્રષ્ટિ બદલવાની. नजर बदली तो नजारे बदल जाएंगे, किश्ती ने बदला रूह तो किनारे बदल जाएंगे. આપણી યાત્રા દુઃખોના કિનારા તરફ જતી હોય, આ જે જીવન રૂપી નૌકા છે એ દુઃખોની દિશામાં જતી હોય ને દુઃખોના કિનારે જઈને અથડાતી હોય તો જરૂર છે માત્ર આપણી જે જીવન નૌકા છે એની દિશા બદલવાની. કરુણાસાગર મહારાજનું જ્ઞાન આપણા જીવનની દિશા બદલી દેશે અને આપણી દશા પણ બદલાઈ જશે. જીવ દશામાંથી આપણને શિવ દશા, એનાથી આગળ બ્રહ્મ દશા છે, એનાથી ઉપર આપણા સ્વરૂપની ચૈતન્ય દશા છે, એ આપણને પ્રાપ્ત થઈ જશે. આપણું સ્વરૂપ મળી જાય ને એટલે કોઈ જ દુઃખ નથી. બોલો, સ્વરૂપને ભૂલ્યા છે એ જ મોટું દુઃખનું કારણ છે અને શરીર સુખની ચાહના છે ને એ જ દુઃખનું કારણ છે. સંસારની ઈચ્છાઓ જ આપણને દુઃખી કરે છે. જરૂરિયાત હોઈ શકે બધી, આપણા શરીર માટે જરૂરિયાત હોઈ શકે, રોટી, કપડા અને મકાન 3 સિવાય કઈ જરૂર નથી. ટીવીની કોઈ જરૂર નથી, પણ એના વગર આપણે ચાલતું. પછી જેમ જેમ સગવડ વધે ને એમ નાનામાંથી પછી મોટું લાવે. તમે જોયું છે કોઈના ઘરમાં આવડું ટીવી હોય, કોઈના ઘરમાં આવડું હોય, કોઈના ઘરમાં તો આપણા હાથ ના પહોંચે એવડાય ટીવી છે. બોલો, એમાં એને વધારે આનંદ આવે છે. પછી બીમાર પડીએ ને ત્યારે ટીવી સામે બેહવાનું, મને બીમારી લાગી છે, કઈક ઈલાજ આપો. એ આખા ટીવી જતા રહે ને તોય બીમારી દૂર નહીં થાય. એ સાધનો આપણી બીમારીઓ વધારે છે. સાવધાન રહેવાની જરૂર છે. જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, સમય પ્રમાણે જેટલું જરૂર લાગે. કદાચ મોબાઈલ જરૂરી લાગે ને ટીવી જરૂરી લાગે તો અવશ્ય રાખજો, પણ તમારી પ્રાર્થના ઉપાસનાનો સમય બરબાદ ન કરે એનું ધ્યાન રાખજો. તમારા બાળકો પ્રાર્થના ઉપાસનાથી ભટકી ના જાય. એ ટીવીમાં એટલો રસ પડશે ને, એ ખાવાનું છે તો ટીવી સામે જોઈને ખાયા કરશે, ત્યાં સુધી વાંધો નથી. પણ ઉપાસનાનો સમય થશે અને સરસ સિરિયલ આવતી હશે ને તો લોકો સિરિયલ જોશે. પણ ઉપાસનાની સિરિયલ કેટલી મહાન છે એ આપણને દેખાતો. સંધ્યાનો સમય થાય, આપણા ઘરમાં દીવાબત્તી તો થતા જ હોય છે, પણ બધા સભ્યો કરે છે? મારે તો કામ છે, કામ તો કરવાનું જ છે. કદાચ બહેનોને ત્યારે જ રસોઈ કરવાની હોય, પણ આપણે થોડી અડધો કલાક વહેલી કરીએ તો કઈ તકલીફ પડે ખરી? તમને એમ થાય ઠંડુ પડી જાય. વિદેશમાં જાઓ, લોકો હાંજે બનાવે જમવાનો, હાંજે તો ખાય, એ જ ભોજન હવારે ખાય છે ને પાછા ટિફિનમાં એ જ લઈ જાય છે. એક ભોજન 24 કલાક ચાલે છે અને આપણે ટાઢું થઈ જાય છે અડધા કલાકમાં. જો પ્રાર્થના કરવી હોય તો આપણે, અને કુકરમાં તો ગરમ જ રહે, શાક બનાવ્યું હોય પછી રોટલી તો તમે પ્રાર્થના ઉપાસના પછી પણ કરી શકો છો. આવી અનુકૂળતા લઈને આપણે ઉપાસનાનો લાભ લેવાનો છે સંધ્યાના સમય. બાકી આગળ પાછળ થોડું પણ થઈ શકે છે. તમે પહેલા પણ ઉપાસના કરી શકો છો, પછી જમવાનું બનાવી શકો છો. અગર તો પહેલા જમવાનું બનીને પછી પણ ઉપાસના કરી શકો છો. અને જેના માટે બનાવો છો એને પણ ઉપાસના તો કરવી જોઈએ ને. એટલે ઘરના દરેક સભ્યોએ ઉપાસના કરવી જોઈએ, એને મહત્વ આપવું જોઈએ અને આપણા ઘરમાં એવી પરંપરા બનવી જોઈએ. આજે જોવો ને બધાએ સરસ મજાના તિલક કર્યા છે, કેવા સરસ રૂપાળા તમે લાગો છો. આ ભાલ તિલક થી જ આપણી સુંદર
દેખાઈએ છીએ અને સુંદર બનવાના છીએ. બાલ તિલક એ આપણા ચહેરાની તો શોભા બને છે, પણ આપણા જીવનની શોભા બનાવશે. એ આપણને હંમેશા સારા કાર્યો તરફ આગળ લઈ જશે. કોઈ સામાન્ય કાર્ય નથી આ. એટલે આજે કર્યું છે ને આવું રોજ કરો એમ લાગે કે બધી એક જ કંપનીની ગાડીઓ છે. એક જ પરિવાર હોય તો ખબર પડવી જોઈએ ને કે એક પરિવાર છે, પણ તિલક કરો ને તો ખબર પડે કે એક જ કંપનીની ગાડીઓ છે, એક જ ગુરુના બધા શિષ્યો છે. એટલે આપણે બધા ભૂલી ગયા છીએ આ સંસ્કાર, કાં તો કરવામાં આળસ ચડે તો ભૂલાઈ જાય તો પણ આપણે ફરી કરી લેવું જોઈએ. ભૂસાઈ જાય તો પણ કરી લેવું છે. બને ત્યાં સુધી તો આપણે હાથ ફેરવાનો જ નહીં કપાળમાં. ગરમી થાય ને તો પણ આપણે તિલક સિવાયનો આખો ચહેરો લૂસી શકીએ છીએ, ધોઈ પણ શકીએ છીએ, પણ તિલક ને રહેવા દઈએ. પંખા નીચે બેસે ને તો પાણી તો હુકાઈ જવાનું છે, લૂછવાની જરૂર નથી. બાકી આખો ચહેરો તમે ધોઈ શકો છો. એ ધોતા પણ શીખવાડું તમારે જો શીખવું હોય તો. તિલક કરતા તો શીખવાડી દીધું. કેટલી વાર લાગી? માત્ર 5 સેકન્ડ, વધી વધીને 10 સેકન્ડ. અને આવું કરો તો કઈ વાંધો નહીં. તમને જરા મોટું લાગતું હશે કદાચ બહેનોને, પણ સારું લાગે છે. આ બહુ મોટું ના કહેવાય. તમારું કપાળ તો છે કે આટલું મોટું છે, તમને તો ખાલી આટલું એક ઇંચનું જ કરી આપ્યું છે. કરવા જેવું છે. જે લોકો તિલક કરે ને એ ભાગ્યશાળી છે. આપણા જીવનનો એક ઉદય થાય છે પરમ ગુરુની કરુણાથી. આ એક સંસ્કાર છે. પરિવારના બધાના વિચારો મળી જશે. એકબીજા પ્રત્યે લાગણી પ્રગટ થશે, કારણ કે એના કપાળમાં તમે તિલક જોવો, એ તમારા કપાળમાં જોવે, એકબીજાનો પ્રેમ વધશે. બાકી ફેશન થી આપણે સુંદર દેખાઈએ છીએ ને એ આપણો વહેમ છે. હા, એ 10-20 વર્ષમાં તો વહેમ નીકળી જવાનો તમારો. 20 વર્ષ 25 વર્ષ ગયા પછી તમારો વહેમ દૂર થઈ જશે. પછી તમને એમ લાગશે કે ના, સુંદર તો આપણે તિલકથી જ લાગીએ છીએ. એટલે આપણા ઘરની અંદર બધા જ લોકો પૂજન કરે. પરમ ગુરુનું અહીંયા પૂજન થયું, એ જ ચંદનથી તમે તિલક કર્યું છે. પરમ ગુરુના ચરણની પ્રસાદી તમને મળી છે, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. એમાં શરમ ને સંકોચ કોઈ નહીં. આજની યુવા પેઢીને ફેશન માટે જો શરમ સંકોચ ન થતો હોય તો આપણે તો આ પવિત્ર કાર્ય કરવાનું છે. એના માટે શરમ અને સંકોચ શા માટે હોય? આપણી જે નવી પેઢી છે એને પણ આ સંકોચ દૂર કરવાનો છે. એ ગમે ત્યાં જાય, ભલે આધુનિક જીવન જીવતા હોય, પણ છતાંય કપાળમાં તિલક કરીને નીકળી શકાય છે. એના માટે શરમ ન આવવી જોઈએ. અને આજે જો શરમ આવશે ને તો એ કદાચ મા બાપની સેવા કરવાની થશે ને તો એને શરમ આવશે. એટલે સારું કાર્ય કરવામાં આપણને શરમ ના હોવી જોઈએ. આજે લોકોને કચરો ખાવામાં શરમ આવતી, પણ તિલક કરવાનું હોય તો શરમાશે. આજે બજારે ઓટલે બેઠા બેઠા વાતો કરવામાં સંકોચ નથી થતો. ટાઈમ મળે છે, પણ ઘરે મંદિર આગળ બેસીને પ્રાર્થના કરવાનો સમય નથી મળતો. આ જ દુઃખની બાબત છે. માણસ મહેનત કરે છે સુખી થવા માટે, પણ કાર્ય સુખી થવા માટે નથી કરતો. સુખી થાય એવા કાર્યો નથી કરતો, એટલે માણસ દુઃખી છે. ન ખાવાનું ખાઈને શું સુખી થવાના? દુઃખી થવાના છે, એનું પરિણામ છે. એટલે ટીવી જોઈને કોઈ સુખી નથી થવાના. ઠીક છે, જરૂરી આપણે એનો ઉપયોગ કરીએ, પણ ભગવાનના દર્શન કરીને અનેક મહાપુરુષો સુખી થઈ ગયા છે. તો આપણા ગામમાં મંદિર હોય તો બહુ દૂર હોય ને તો અઠવાડિયે એકવાર જઈએ, અને નજીકમાં હોય તો આપણે રોજ જવું જોઈએ. નહીં તો ઘરમાં મંદિર હોય ત્યાં પણ ઘરના તમામ સભ્યોએ બેસીને દર્શન કરવા જોઈએ. એટલે આપણા પરિવારના જે સભ્યો છે બધા જ વહેલા ઉઠે, આપણા ઈષ્ટદેવનું પૂજન કરે, એના ચરણની પ્રસાદી કપાળમાં તિલક કરે. એમણે દીક્ષા લીધી હોય તો આપણે મંત્ર આપવામાં આવે છે, કંઠી બાંધીએ. કદાચ કંઠી ક્યારેક તૂટી ગઈ હોય એનો વાંધો નથી હોતો, આપણે બાંધવી જોઈએ. જો કે કપડા ફાટી જાય છે તો નવા આપણે પહેરી લઈએ છીએ, એમ આપણા ગળામાં કંઠી અવશ્ય હોવી જોઈએ. આ સુરક્ષાનું કવચ છે. પછી મંત્ર હોય એ પણ શીખવો જોઈએ. એવું નહીં કે મંત્ર આપ્યો છે પછી ખબર ના હોય તો
આપણે કામ લાગે નહીં. મંત્ર આપણને આપવામાં આવે છે, એ મંત્રથી આપણું કાર્ય થાય છે. તો એ મંત્ર શીખવાનો, એનો નિયમથી જપ કરવાનો. જેટલું કાર્ય તમે નિયમથી કરો ને એટલું કામ સારું થાય છે. ઘરમાં આપણે બધા જ કામો બધા નિયમથી કરતા હોઈએ છીએ. એવી જ રીતે મંત્ર જપ કરવાનો પણ નિયમ હોવો જોઈએ. એવું નહીં કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે 2 નામ જપીએ. એને આપણે જેમ અનુકૂળ હોય સમય આપણે નિયમ બનાવીને કરીએ કે રોજ 1 માળા કરવી છે. પરમ ગુરુએ તો 6 માળા આપી છે, પણ દીક્ષા લઈએ ને તરત 6 માળા થાય નહીં. નાના બાળક નાનું હોય ને એ તરત જ બધું ખાતું ના થઈ જાય, પહેલા તો દૂધ જ પીવે. એટલે આપણે છે ને બાળકોને મંત્ર શીખવવાનો. 5 મંત્ર જપે તો ઘણું. 5મા ધોરણમાં આવે ને 5 મંત્ર, અને ઘણા તો મોટા થઈ જાય ને, આપણે કહીએ 50 વર્ષના થઈ જાય ને, મેં કીધું કેટલા મંત્ર કરતો? કે રોજ 1 મંત્ર કરું છું. ઓહો, બહુ મોટું કામ કરી નાખ્યું તમે. 1 મંત્ર આખો કરી નાખે, 1 વાર મંત્ર જપું છું. આપણે તો 50 વર્ષમાં તો 50 વખત તો કમસે કમ સ્મરણ કરવું જોઈએ. વર્ષ પ્રમાણે તો 1 મંત્ર વધારવો જોઈએ ને. 1 માળામાં 120 મંત્ર છે, એવી 6 માળા આપણે કરવાની છે. અને 1 વર્ષનો અભ્યાસ થઈ જાય ને તો એ થવા માંડે છે. પણ અભ્યાસ કરવો પડે, નહીં તો કશું થવાનું. આપણે અમૂલ્ય મંત્ર આપ્યો છે, કોઈ સાધારણ મંત્ર નથી. આપણે તો આપણી વાતોનું જ મહત્વ છે. હે, બધી એકની એક વાત 10 જણાને કહીએ છે. કોઈ પૂછે કે ના પૂછે. શાકભાજી વાળાની જે મહારાજી કરે, લેવું છે તમારે, લેવું છે તમારે, કોઈને લેવું નથી. જેને લેવું છે આવશે, હું તમે રાડો પાડો છો. પણ જે મંત્રના શબ્દો અત્યંત મૂલ્યવાન છે એને આપણે મહત્વ આપવાનું છે, એનું આપણે સ્મરણ કરવાનું છે, વારંવાર સ્મરણ. ભલે આજે નહીં સમજાય, નાના બાળકને તમે 50 વખત એકની એક વાત કહેશો કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આ કાકા, આ મામા, વસ્તુ હોય તો આપણે એને વારંવાર બોલીએ છીએ. પછી ધીમે ધીમે મોટું થયા પછી સમજે છે. એમ આજે મંત્ર તમે જપતા જ રહેશો ને, પછી તમારી સમજણનો વિકાસ થશે, ત્યારે એનો મહિમા સમજાશે કે આ મંત્ર કેટલો કિંમતી છે. પરમ ગુરુએ કહ્યું છે, મોહેર મંત્ર જેમ વશ હોય સરપુ, એમ એ જાપ સકલ મેં સમર્પુ. જેમ એક જ પ્રકારની મોહેર મદારી પાસે હોય અને જંગલમાં જઈને તમામ પ્રકારના સાપોને વશ કરી શકે, એમ એક જ પ્રકારનું મંત્ર બધા જ પ્રકારના દુઃખોને દૂર કરી શકે છે. આ અમર મંત્ર છે. કારણ કે એ જ મંત્રનો જપ કરતા કરતા આપણને આપણા સ્વરૂપનો અનુભવ થઈ જશે. અને સ્વરૂપનો અનુભવ થશે ને એમાં કોઈ દુઃખ રહેશે જ નહીં. જે કઈ સામર્થ્ય છે આપણા સ્વરૂપમાં જ છે, પણ એને આપણે મંત્ર દ્વારા પ્રાપ્ત કરવાનું છે. દુનિયામાં કેટલી પ્રકારના મંત્રો છે, જે બધા પ્રકૃતિના મંત્રો છે અને આપણને પ્રકૃતિનું સુખ આપે છે. તો સંસારનું સુખ આપણને મેળવવા માટે પણ આ બધા મંત્રો લોકો સિદ્ધ કરતા હોય છે, બાધાઓ રાખતા હોય છે, નિયમ રાખતા હોય છે, અનુષ્ઠાન કરતા હોય છે. પણ એનાથી સંસારની વસ્તુઓ મળશે એ આપણે છોડવી પડશે. પણ બીજા કોઈ મંત્રથી આપણને આપણા સ્વરૂપનો અનુભવ નહીં થાય. અને આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે પોતે હોઈએ તો થાય ને, આપણે પોતે કરીએ તો થાય. એની જાતે કોઈ કામ થતો તો એ આપણું સ્વરૂપ છે, એમાં એટલું સામર્થ્ય છે કે બધું જ કામ કરી શકે છે. માનવ શરીરમાં હોય તો માનવનું કામ કરે, અને બીજા કોઈ શરીરની અંદર હોય તો પણ એ કામ કરે છે. પણ એ કરનારો તો ચૈતન છે. એની ઓળખાણ થઈ જાય પછી આ દુનિયામાં જે કઈ સુખ આપણને મળે છે બધું જ આપણા સ્વરૂપમાંથી આપણને મળશે. એનાથી પણ શ્રેષ્ઠ સુખ મળશે. અને આપણા સ્વરૂપ દ્વારા આપણે માલિકની સાથે એકતા કરીને પરમ આનંદ પ્રાપ્ત કરીએ. કે આખી સૃષ્ટિ જે આનંદ કરે છે ને, એને જોવાનો એક આનંદ છે, એનું અવલોકન કરવાનો એક આનંદ છે. સર્જનહારે જે સૃષ્ટિ બનાવી છે ને, આપણી બુદ્ધિ પણ ન પહોંચે એવી અદ્ભુત દુનિયા બનાવી છે. આજથી 50 વર્ષ પહેલા કોઈને આ મોબાઈલની ખબર નહોતી કે આ દોરડા વગર મોબાઈલ ચાલે. ખબર હતી કે દોરડાથી ચાલે, પણ દોરડા વગર ચાલે કલ્પના નહોતી. અને મોબાઈલ આવ્યા હતા ત્યારે કેવા આવ્યા હતા? ખાલી વાતો કરવાના જ આવ્યા હતા, જોવાના આવ્યા. પણ પછી તો જોવાના આવ્યા ત્યારે આપણને આશ્ચર્ય થઈ ગયું કે આ તો ક્યાં છે અને આપણને દેખાય છે. આ ટેકનોલોજી વિજ્ઞાને શોધી છે, પણ ભગવાને તો બનાવી છે બધી.
એટલે આ જગતની અંદર એટલી બધી અદ્ભુત રચના છે, એમાં શરીરની વિશેષતાઓ તો આપણે જાણતા જ નથી. એ તો સાધના કરીએ ને ભગવાનની કૃપા થાય ને તો ખબર પડે કે આ શરીરમાં ભગવાને કેવી કેવી વિભૂતિઓ આપણને આપી છે, અને છતાં આપણે દુખી છીએ. એટલે ન કરવાનું લોકો કરે છે ને એટલે દુખી છે. કામ વગરની વાતો છે ને કચરો છે, એ કાનમાં નાખો ને એટલે તકલીફ થવાની. એ વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘુ જીવન વાતોમાં ખોયું. વાતો કાનયા પછી તને કથા સાંભળવા, કાનયા પછી તને એ મારા તારામાં બધું ખોયું, આ મોંઘુ જીવન વાતોમાં ખોયું. મારા હે મુખ આપ્યું છે તને હરિ ગુણ ગાવા, મુખ હે નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘુ જીવન વાતોમાં ખોયું. આ તો બધા શરીરના અંગોનું મહત્વ છે. આખું ભજન સરસ આખું છે. હું કરવા માટે આ શરીર આપ્યું છે. આંખો શા માટે આપી છે? ટીવી જોવા નહીં આપી, ભગવાનના દર્શન માટે આપી છે. હાથ શા માટે આપ્યા છે? ચોરી કરવા નથી આપ્યા, સેવા કરવા માટે આપ્યા છે. પગ શા માટે આપ્યા છે? દોડાદોડી કરવા માટે. નહીં તો ઢીચણના દુખાવા થઈ જાય ત્યારે બેસી રહેશો. પ્રકમમાં કરવા માટે આપ્યા છે. પ્રકમમાં એટલે સારું કામ કરો ને, બધી પ્રકમમાં છે. મન શા માટે આપ્યું છે? સંસારની કલ્પનાઓ માટે નથી આપ્યો, પણ ભગવાનનું મનન કરવા માટે આપ્યું છે, એનું સ્મરણ કરવા માટે આપ્યું છે. બુદ્ધિ શા માટે આપી છે? વિવેક કરવા માટે આપી છે, કચરો ખાવા માટે નથી આપી. તો ભગવાને આપણને સુંદર શરીર આપ્યું છે, એનો આપણે સદુપયોગ કરીએ, નહીં તો પછી સુખી થવાનો આપણા માટે કોઈ રસ્તો નથી. તો અહીંયા નારદાજી મહારાજ શ્રી આપણને કહે છે કે દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા છે, એમના દર્શન થઈ જાય તો બધા દુઃખ ટળી જાય. દર્શન તે સબ દુઃખ ગયા નિરખ્યા શ્રીમદ કુવે. નારણ દાસ ધન્ય શરણ કો પાયા નિજ ઘર મગશે. મને નિજ ઘરે જવાનો રસ્તો મળી ગયો છે. આજ આપણું અહોભાગ્ય છે. એક પરમ ગુરુનું શરણ મળ્યું છે, એની દીક્ષા મળી છે. આ વડાલી ગામ બહુ ભાગ્યશાળી છે. બધા આપણા વડીલો છે, બધા પરમ ગુરુના ઉપાસક હતા, એમના આપણા માટે આશીર્વાદ છે. અને પરમ ગુરુના આપણે આ ગામની અંદર પાવન પગલા પડેલા હોય, એની ચરણરજ પડી હોય, ત્યારે જ આ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. અને આપણી ભાવિ પેઢીને પણ આ સંસ્કાર મળે, એનું ગૌરવ આપણે બધાએ રાખવાનું છે. ઘરનું વાતાવરણ એવું સુંદર બને કે કાયમને માટે બધા એકબીજાને સતકેવલ સાહેબ કહે, બધાના કપાળમાં સુંદર તિલકના દર્શન થાય, વડીલોને પ્રણામ કરે. દરેક લોકો એક મંત્રનો ઓછામાં ઓછો 5 મિનિટ જપ કરતા હોય ને, હું તો એક બીજો એક મંત્ર કૈવલ મંત્ર છે, એનું પણ સ્મરણ કરજો. કૈવલ મંત્રની પુસ્તિકા આપણે છાપી છે, અને એક નવા મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, મંદિરમાં અર્પણ કરવાની છે. એટલે બધા એક એક પુસ્તિકા લખવાની છે. દીક્ષા લીધી હોય એના માટે ફરજિયાત લખવી જોઈએ. અને રોજ 5 જ મિનિટ એક ખાનું છે. અને હું તો રોજ 3 ખાના ભરું છું, કારણ કે 3 ટાઈમ ખાઉં છું. તો તમારે શું કરવું એ તમારે જોવાનું. એક ખાનું લખતા 5 મિનિટ થશે. એક પાનામાં 3 ખાના છે, એટલે જો 3 ટાઈમ ખાવાનો સમય મળી જાય તો 3 ટાઈમ લખવાનો સમય પણ મળી જાય. અગર તો એક સાથે લખી લેવાનું. અગર તો એકનો ટાઈમ હોય તો એક ટાઈમ લખી દો, બીજાનો સમય મળે ત્યારે બીજી વાર લખી દો, થોડું ત્રીજી વાર સમય મળે તો ત્રીજી વાર, ઓછામાં ઓછું એક વાર લખજો. એક ખાનું 120 મંત્રનું છે.
તો કેટલાય મંત્રોનું સ્મરણ થઈ જશે અને તમારું સ્મરણ એક પ્રતિષ્ઠાની અંદર અર્પણ થશે. એની ચેતના તમને આશીર્વાદ આપશે. એટલે પ્રગટ કૈવલ મંત્રનું આપણે સ્મરણ કરીએ. તો અહીંયા પરમ ગુરુની કરુણા આપણા ઉપર થઈ છે. દિવ્ય વિભૂતિ લઈને આવ્યા છે. તેજ પુંજ તનુ વિશેષ વિભૂતિ. એક વિશેષ વિભૂતિ ધારણ કરીને પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આ વિશ્વમાં પ્રગટ થયા છે. જેના દર્શન કરતા ઋષિમુનિઓ પણ કહે છે કે આપ કોણ છો? અમારા તપ દ્વારા જોઈએ છે તો એમ લાગે છે આપ કોઈ દિવ્ય પુરુષ છો. એમના દિવ્ય દેહથી જ એના દર્શન થઈ જાય છે કે આપ કોઈ દિવ્ય પુરુષ છો. પરમ ગુરુ બાલ સ્વરૂપે 7 વર્ષની ઉંમરે જ્યારે કૃષ્ણ સ્વામી મહારાજ પાસે જાય છે, એનું દિવ્ય સ્વરૂપ જોઈને એ કહે છે કે હું ધ્યાન દ્વારા જોઉં છું તો મને એમ લાગે છે કે આપ દિવ્ય પુરુષ છો. અને એવા દિવ્ય પરમ ગુરુએ કૃષ્ણ સ્વામી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી છે. કૃષ્ણ સ્વામી મહારાજ પણ પોતાના જીવનને ધન્ય માને છે કે આવા એક દિવ્ય બાળક, દિવ્ય પુરુષ મારી પાસેથી દીક્ષા લે એનું મને સૌભાગ્ય પ્રાપ્ત થાય, એટલા મને યોગ્ય ગણે. એ કેટલા મહાન પુરુષ હોઈ શકે. એ ભલે સગુણ નિર્ગુણના ઉપાસક હતા, પણ છતાંય પરમ ગુરુ એની પાસેથી દીક્ષા લીધી છે. અને એનાથી પણ ઉપર જે પંચમ સ્વસમ વેદનો લક્ષ્ય છે એ આ જગતને એમણે આપ્યો છે. હે પંચમ વેદનું જ્ઞાન પરમ ગુરુ લાવ્યા રે, ધરી દિવ્ય મનુષ્ય અવતાર જંબો દીપ આવ્યા રે. બહુ સુંદર ભજનો સંત તુલસીદાસજી મહારાજશ્રીએ લખ્યા છે. થોડા ભજન ગાજો, ભજન સાંભળજો, થોડું ભજન કરજો. એવું નથી કે બહેનો જ ભજન કરે. અમારા ભાઈઓ ગમે ત્યાં બેઠા હોય ઘણી વાર કે બહેનોનું ભજન મંડળ હાલે છે અમારે, તો તમારું હાલતું નથી. એ જેમ કે છે કે તમારું કઈ હાલતું નથી. તો આપણે પણ ભજન કરી શકીએ, સાંભળી શકીએ. ગાતા 2-5 ને ભલે આવડતું હોય, પણ એ ભજનમાં બધા જઈ શકે ને સાંભળી શકે ને આપણને ઉપદેશ મળે છે. જ્યારે જ્યારે સાંભળીએ સારો ઉપદેશ, એની સમજણ આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ કરે છે, આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે અને એનાથી આપણને સુખ મળવાનું છે. ભગવાને જગત તો સુંદર જ બનાવ્યું છે, દિવ્ય બનાવ્યું છે, પણ આપણને જોવાની દ્રષ્ટિ નથી. એટલે આપણે જ્યાં ત્યાં દુષ્ટતા જોઈએ છે, દૂષણ દેખાય છે, દોષ દેખાય છે. ખરેખર જગત અદ્ભુત બનાવ્યું છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ દિવ્ય વિભૂતિ લઈને આવ્યા છે. એ જે દિવ્ય શરીર ધારણ કર્યું છે એમાં 16 વિભૂતિ છે અને એનો એક દિવ્ય પ્રકાશ છે. અહીંયા નારણદાસજી મહારાજ કે તેજ પુંજ. તેજનો પુંજ એટલે અનેક સૂર્ય ભેગા થાય ને જે અજવાળું થાય ને એવું અજવાળું પરમ ગુરુના દિવ્ય શરીરનું છે. દિવ્ય તેજ છે. કદાચ એક સૂર્યની સામે તો આપણે જોઈ શકતા નથી, તો પછી કરોડો સૂર્ય ભેગા થાય તો કેટલું અજવાળું થાય. કોટી રવિ શશી તેજ ઉદ્યોત શોભા નક્ષની સહી, સ્વામી અપરમ પારયા લેખ અલ્પ ઉપમા કહી. પરમ ગુરુ કરુણા સાગર બાપજી આ મંગળ પદની અંદર કહે છે કે આપણા સર્જનહાર કરોડો સૂર્ય ભેગા થાય એનું જે તેજ હોય ને એવું તેજ એની અંદર છે. કારણ કે જે કરોડો સૂર્ય બનાવી શકે એ એના કરતાય તેજસ્વી હોય. પણ અહીંયા તો કહે છે હું ખાલી તમને ઉપમા આપું છું કે કોટી રવિ શશી. રવિ કે શશી, સૂર્યનું તેજ પાછું આકરું અને ચંદ્રનું તેજ પાછું શીતળ. તો ચંદ્ર કરોડો ભેગા થાય તો કેટલું શીતળ તેજ પ્રગટ થાય. એ બધું જ તેજ સર્જનહારની અંદર છે અને કરુણાસાગર બાપજીના સ્વરૂપની અંદર છે. કારણ કે એની સાથે એની એકતા છે.
તો એવા પરમ ગુરુ તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, એના દર્શન થઈ જાય એ આપણું અહોભાગ્ય કહેવાય. આજે ફોટા સ્વરૂપમાં હોય કે અહીંયા મૂર્તિ સ્વરૂપમાં હોય કે અહીંયા સત્સંગના સ્વરૂપમાં હોય, આજે સદગત આત્માની પાછળ આવું દિવ્ય પારાયણ થાય, એ આત્માને ચોક્કસ સદગતિ મળી જાય છે. અને એમણે જીવનમાં એવું સુકૃત કર્યું હોય ત્યારે જ એની પાછળ આવું પારાયણ થાય, અને એમના સંતાનો પણ ભાગશાળી હોય કે આવું દિવ્ય કાર્ય કરી અને પરમ ગુરુના આશીર્વાદ લઈ રહ્યા છે અને ભાવિ પેઢીને પણ એ સંસ્કાર આપી રહ્યા છે. એટલે કરોડો સૂર્યના સામે આપણે જોઈ ન શકીએ, પણ પરમ ગુરુનું સ્વરૂપ તેજના પુંજ રૂપ છે, કારણ કે એનો પ્રકાશ છે એ સૌમ્ય છે, સૂર્યના જેવો આક્રમક નથી કે એક સૂર્યના સામે પણ આપણે ન જોઈ શકીએ. કદાચ કરોડો સૂર્યના તેજ રૂપે પરમ ગુરુ આવ્યા હોય, પણ એની સામે જોઈને આપણે દર્શન કરીએ ને તો આપણને શાંતિ મળે છે, શીતળતા મળે છે, પ્રસન્નતા મળે છે. તો એ છે પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ. તેજ પુંજ તનુ વિશેષ વિભૂતિ, એના શરીરની અંદર એવી વિશેષ વિભૂતિઓ છે કે શક્તિ જોત નહીં પાવનમ, બ્રહ્માંડના જે મહાન દેવતાઓ છે, અજ ઉમિયાપતિ શ્રીપતિ શારદ શેષ સહસ્ત્ર મુખે ગાવનમ. આ નારણદાસજી મહારાજ શ્રીનો અનુભવ છે કે પરમ ગુરુ એવું દિવ્ય શરીર ધારણ કરીને આવ્યા છે કે અજ એટલે બ્રહ્મા, ઉમિયાપતિ, ઉમાપતિ એટલે ઉમાના પતિ કોણ હતા? મહાદેવ. જુઓ તો ખરા, મહાદેવે ઉમાદેવીથી ઓળખાય છે. તમારા ઘરમાં તમારી ઓળખ છે કે નહીં? ઘરે કેવું પડે કે અમે ફલાણા ભાઈના ઘરવાળા, એવી તમારી ઓળખ હોવી જોઈએ, કાર્ય હોવું જોઈએ. ઘણા બહેનો વિશેષ સક્રિય હોય ને, તો કોઈ પૂછે ને ફલાણા ભાઈ કોણ, તો કે પેલા બેન છે ને એના ઘરવાળા. ભાઈ તો કશું કરતા ના હોય, એટલે ઓળખે કોણ? એને તો બજારે ઓટલે બેસતા હોય ઓળખે, એનું તો કોઈ કામ ના હોય. પણ સારા કામમાં જયારે પૂછવામાં આવે, જયારે ઓળખાણ આપવામાં આવે, જે સારું કામ કરતા હોય ને એને આગળ લાવવામાં આવે. આમ તો ખરેખર નામ તો છે ને બહેનોનું આગળ હોય, પછી ભાઈઓનું લાગે. એટલે પરમ ગુરુના દિવ્ય સ્વરૂપનું નારણદાસજી મહારાજ શ્રી જે શબ્દોથી વર્ણન કરે છે, ત્યાં શબ્દ નથી પહોંચી શકતા, પણ અહીંયા બધી અલ્પ ઉપમાઓ આપવામાં આવી છે. એટલું કહેવામાં આવે કે બ્રહ્માજી અને ઉમાપતિ, અજ ઉમિયાપતિ, મહાદેવ, શ્રીપતિ, શ્રીપતિ એટલે સ્ત્રી એટલે લક્ષ્મી, અને લક્ષ્મીના પતિ એટલે અહીંયા વિષ્ણુની ઓળખ પણ એના ધર્મપત્ની દ્વારા થાય છે. તો અજ ઉમિયાપતિ, શ્રીપતિ શારદ, શારદા એટલે વિદ્યાની દેવી સરસ્વતી. શેષ સહસ્ત્ર મુખે ગાવનમ, શેષ મુનિ કોણ? શેષ મુનિને ઓળખો છો? નામ સાંભળ્યું છે ને? એ ક્યાં રહે છે? ક્યાં રહે છે? ખબર નથી? શેષ મુનિ ક્યાં રહે છે? શેષ નાગ ક્યાં રહે છે? નાગ પાંચમ આવે છે કે નહીં? પૂજા તો કરો છો. શેષ નાગ, આ પૃથ્વી પર જેટલા નાગ છે ને બધા પાતાળમાંથી આવ્યા છે, અને શેષ નાગ ક્યાં રહે છે? પાતાળમાં. આ પૃથ્વીને કોણે ધારણ કરી છે? શેષ મુનિએ. એટલે શેષ મુનિને કેટલા મુખ છે ખબર છે? એને કેટલી ફેણ છે? 1000 છે. કેટલી? 1000 મુખથી એ પરમ ગુરુના ગુણગાન કરે છે. પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ એટલું દિવ્ય છે, તેજમય છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને શારદા અને શેષ મુનિ
એ બધા જ એમના ગુણગાન કરે છે કે આવી દિવ્ય વિભૂતિ વંદનીય છે, પૂજનીય છે. અને બધા જ દેવતાઓએ પરમ ગુરુ પાસેથી લક્ષ્ય લીધો છે, કારણ કે પરમ ગુરુ બધા જ દેવી ધામમાં ગયા છે. અને જ્યારે આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે બધા દેવો એની સાથે જ આવ્યા છે સેવામાં, કારણ કે બધા એમના શિષ્ય બન્યા છે. અને પરમ ગુરુ એ ગુરુ છે, અને આ જગતમાં જેટલા પણ દેવતાઓ છે એ બધાના માથે ગુરુપદ છે. તો દેવોના ગુરુ બૃહસ્પતિ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે. પણ એ તો એને લૌકિક જગતની અંદર કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે, પણ માલિકને ઓળખાવા માટે આખા વિશ્વના માથે એક સમર્થ ગુરુ છે ને પરમ ગુરુ છે. અને એમનો અવતાર આ વિશ્વમાં થયો છે ત્યારે એમણે જે શરીર ધારણ કર્યું છે એ કોઈ સાધારણ શરીર નથી. અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે એવું દિવ્ય શરીર છે, એમની જે વિભૂતિ છે વિશેષ છે કે શક્તિ જોત નહીં પાવન. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ન પામી શકે, પણ એને જન્મ આપનાર જે શક્તિ અને નિરંજન છે એને પણ આ શરીર મળતું નથી, કારણ કે એમના શરીરો તત્વોના બનેલા છે. અને એ તત્વોના શરીર આ જગતની અંદર વપરાયેલા છે. એના તત્વો સર્જનહારે જગત માટે જે તત્વોનું સર્જન કર્યું અને જગતની અંદર જે વપરાય છે એમાંથી એ કોઈ શરીર ધારણ કરીને આ વિશ્વમાં આવે છે. જ્યારે પરમ ગુરુ જે શરીર ધારણ કરીને આવ્યા છે એ શરીર ધારણ કર્યું એટલે પંચભૌતિક શરીર તો ખરું જ, પાંચ તત્વોનું તો ખરું જ, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ખરા, પણ આ જગતમાં જે તત્વો વપરાયા છે એમાંથી એ બનેલું. તો જગતમાં વપરાયા છે એનાથી આ બધા શરીરો બન્યા. તો આ જગતમાં જે કોઈ મહાપુરુષ આવ્યા કે દેવો આવ્યા એમણે જે અવતાર લીધા ને એ માતાના શરીરથી લીધા છે. એટલે જગતમાં જે વપરાયા તત્વો એમાંથી એનું શરીર બન્યો અને એ શરીર લઈને એમણે કાર્યો કર્યા છે. પણ પોતે વિશેષ ગતિના અંશો હતા એટલે વિશેષ કાર્યો કર્યા છે. પણ શરીર તો એમણે આ જગતની અંદર જે કોઈ મનુષ્ય હોય, પ્રાણી હોય, એમના દ્વારા જ એમણે ધારણ કર્યા છે. અને પરમ ગુરુએ જે શરીર ધારણ કર્યું છે એ ક્યાંય પણ એને માતાના ઉદરથી જન્મ લીધો. ઉપન્યો આપોઆપ વ્યાપમય સકલ સહીરા, અવિગત અંગ હમાર. મારું શરીર કેવું છે? અવિગત છે. બિંદુ કે નહીં શરીરા, એ શરીર બિંદુથી બનેલો. એટલે સંસારની અંદર વપરાયેલા તત્વોથી કે એના પ્રકૃતિના નિયમથી આ શરીર બનેલું. એનાથી પર જે તત્વો વપરાયા વગરના હતા એવા દિવ્ય તત્વોથી, પંચભૂતથી કરુણાસાગર બાપજીએ દિવ્ય શરીર ધારણ કર્યું છે. નિરંજનના ધામમાં ગયા તો ત્યાં નિરંજન નું જે તેજોમય તત્વ છે એનાથી એમણે ત્યાં ઉપદેશ આપ્યો છે. અને 5 દેહ છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશના, એ 5 દેહોના જે પવિત્ર તત્વો છે પંચભૂત, એમાંથી એક દર્શન રૂપ શરીર ધારણ કર્યું છે જેની અંદર કોઈ વિકાર નથી. કારણ કે જે વિકારથી શરીર જન્મે એમાં વિકાર હોય, પરંતુ માતા પિતાના સંબંધ વિના આ શરીર પ્રગટ થયું છે. પણ દર્શન કરવા હોય તો પંચભૂતનું જ સ્વરૂપ દર્શન આપી શકે. એટલે પંચભૂતનું શરીર ખરું, પણ અંદર બીજા કોઈ તત્વોનો વિકાર છે. માત્ર ને માત્ર પરમ ગુરુની દિવ્ય ગતિ ભરેલી છે, દિવ્ય જાણ સમાયેલી છે. એ સિવાય કોઈ અજ્ઞાન એ શરીરમાં. એવા શરીરના દર્શન કરે ને તો દ્રષ્ટિ પાવન થઈ જાય. એમના ચરણનો સ્પર્શ કરીએ ને તો આપણું શરીર પણ પાવન થઈ જાય. આવું દિવ્ય શરીર ધારણ કરીને પરમ ગુરુ આવ્યા છે આપણને જ્ઞાન આપવા માટે, આપણું કલ્યાણ કરવા માટે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આ સ્તુતિની અંદર જે વર્ણન કર્યું છે
એનો વિસ્તાર તો હજુ લાંબો થશે, પણ મને લાગે છે કે અંદર બધા કઈક તૈયારીમાં છે. તો હવે એને પણ આપણે સમય આપીએ. અહીંયા આપણો કથાનો સમય પૂરો થાય છે. સદગત આત્મા હરગોવિંદભાઈ આજે એમના પરિવારને જે સંસ્કાર આપીને ગયા છે, એનો જે વારસો છે, બસ એ જ આપણે સાચવી રાખવાનો છે. આ વારસો તો આપણને મળ્યો છે, પણ મહત્વનો વારસો જે સંસ્કારનો છે એ ત્રણેય દીકરાઓએ ગ્રહણ કર્યો છે, અને એ એમના દીકરાઓને આપે અને એના માટેનું જ આ પારાયણ છે. સદગત આત્મા એનાથી ખુશ થશે કે મારા દીકરાઓ સંસ્કાર સંપન્ન બની અને સુખી થાય. અને આવું પારાયણ કરવાથી પરમ ગુરુના એવા આશીર્વાદ મળે છે કે આજે તો આપણને લાભ મળ્યો છે. સદગત આત્માને આપણે બધાએ શ્રદ્ધાંજલિ પણ આપી છે, પણ સાથે સાથે પરમ ગુરુના એવા આશીર્વાદ મળ્યા છે કે આપણને એની દિવ્ય વાણી સાંભળવાનો લાભ મળ્યો છે, દિવ્ય દર્શન કરવાનો આપણને લાભ મળ્યો છે. આ બહુ અદ્ભુત લાભ છે. આ સામાન્ય લાભ નથી. ભલે એને વાતો કરીએ છે, પણ છતાં અહીં બેઠા ને એને આશીર્વાદ તો મળ્યા જ છે. સારું કાર્ય જે કંઈ કરીએ ને, આજે તમે સાંભળ્યું છે, ભલે યાદ રહે કે ન રહે, પણ તમારા કાનની અંદરથી તમે સાંભળ્યું એટલે એની અસર થયા વગર રહેશે. ભવિષ્યમાં જ્યારે પણ મુશ્કેલી આવશે ને, ત્યારે તમને આ વસ્તુ યાદ આવશે અને અંદર સાંભળેલી વસ્તુ તમને ઉપયોગી થશે. જ્યારે મુશ્કેલીમાં ફસાયા હોય ને, ત્યારે આપણને કોઈ મદદ કરે ને, ત્યારે આપણને ખબર પડે કે આનું શું મહત્વ છે. એમ આ વસ્તુ તો આપણને મુશ્કેલીમાં જ મદદ કરનારી છે. પરમ ગુરુ આપણને દુઃખોમાંથી મુક્ત કરવા માટે જ આવ્યા છે. એટલે આપણે સંસારમાં પરિવાર સાથે પણ ધર્મમય જીવન જીવીએ અને સાથે સાથે સમય અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરીએ, વ્યવસાય કરીએ, અને પછી નિવૃત્તિ આવે ત્યારે વિશેષ ભગવાનનું સ્મરણ કરી અને આપણું કલ્યાણ કરીએ. એ જ આપણા જીવનની સફળતા છે. અહીંયા અમારા નરેશભાઈ, બીજા પંકજભાઈ અને મહેન્દ્રભાઈ, અને ચોથા ભાઈ પરેશભાઈ, ભરતભાઈ, બધા પરિવારજનોએ સાથે મળી અને સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. એમના પરિવારના તમામ સભ્યો આજે એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના છે, સદગત આત્માને આપના ચરણમાં અખંડ નિવાસ મળે અને આપની કૃપા પરિવાર ઉપર નિરંતર વરસતી રહે. સગા સંબંધીઓ અને અનુયાયીજનો જે આવ્યા છે એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એ બધા જ પરિવાર સાથે સુખી અને સંપન્ન બને, એ જ શુભકામના સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અંતમાં આપણે આગામી ભાદરવા સુદ પૂર્ણિમા છે, પરમ ગુરુનો નિર્વાણ દિવસ છે. એટલે આપણા જે સદગત આત્માઓ નિર્વાણ થયા છે એમના માટે પણ એક આશીર્વાદનો દિવસ છે. એટલે ત્યાં આવીને તમે સત્સંગનો લાભ લઈને પણ સદગત આત્માઓને શ્રાદ્ધ અર્પણ કરી શકો છો. અને ત્યાં એ દિવસે આપણે ખાસ શાળાના બાળકોને પણ ભોજન કરાવીએ છીએ. તો ત્યાં યથાશક્તિ સેવા આપીને પણ તમે સદગત આત્માઓને તમારું શ્રાદ્ધ અર્પણ કરી અને તમારી ફરજ પૂરી કરી શકો છો. અને વિશેષ એક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં સૌરાષ્ટ્રની અંદર એક મોટું મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. એમાં પણ તમે યથાશક્તિ સહયોગ આપી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશો. બીજું, સંત શ્રી તુલસીદાસજી મહારાજ શ્રી રચિત ભજનાવલી અમે છપાવી રહ્યા છીએ. એમાં પણ લોકોનો સહયોગ છે. જે કોઈ દાતાઓ સહયોગ આપશે એમના નામો 500 રૂપિયાથી માંડીને 25,000 સુધીના દાતાઓના નામ એમાં છે. તો જેટલી સેવા આવશે એટલી જ એની અંદર બધાને એ ભજનની પુસ્તિકાઓ 700 ભજન એક જ પુસ્તિકામાં આપણને મળશે. તો બધાને એટલી રાહત મળશે અને તમને બધાને આશીર્વાદ મળશે. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સહાય. હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણ મળે સાચું તમારું હૃદયથી માગીએ. આવ્યો આપ
ચોરાસી બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દે. વર્ષો જન્મો જન્મ સત્સંગથી નિરતાર પાર પાડજો. લોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી. દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી. રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બોલ શાંતિ. પરમ ગુરુએ આત્માને શાંતિ. કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. આરત પૂર્વક તારણ તરણ ત્રિલોકન જબે